નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય પાઠ 5. આની પહેલાનો જે વિડિયો લેક્ચર હતો એ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ પાંચમો પાઠ શરૂ કર્યો હતો અને માત્ર 2 પ્રશ્ન જોયા હતા. ક્યાં તો કે સૌથી પહેલા વિજ્ઞાનની વ્યાખ્યા, વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન એટલે શું અને ટેકનોલોજી એટલે શું. ત્યારબાદ આપણે જોયું હતું પ્રાચીન ભારતે વિજ્ઞાન વિષયમાં આપેલું યોગદાન અથવા તો ફાળો, અને એક પ્રશ્ન આપણે જોયો હતો ધાતુ વિદ્યાનો. આજના લેક્ચરમાં આપણે પાંચમા પાઠ રિલેટેડ બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ મહત્વના એવા 2 પ્રશ્નો જોવાના છે. સૌથી પહેલો પ્રશ્ન છે રસાયણ વિદ્યા. કન્ટિન્યુ છે પાંચમો પાઠ આપણો. રસાયણ વિદ્યા શું છે? તો કે વર્ષો પહેલા જ્યારે આની પ્રથમ લેક્ચરમાં જે આપણે વાત થઈ હતી કે ધાતુ વિદ્યા છે, વૈદક વિદ્યા છે, શલ્ય ચિકિત્સા છે, રસાયણ વિદ્યા છે, ભૌતિક વિજ્ઞાન છે, અને ઘણા બધા એવા વિજ્ઞાનો છે કે જેની શોધમાં મહત્તમ યોગદાન ભારતના ઋષિમુનિઓએ અને ભારતના લોકોને આપ્યું હતું. જોઈએ રસાયણ વિદ્યા તો નાલંદા વિદ્યાપીઠ, જે આપણા પ્રાચીન ભારતની 3 મોટામાં મોટી યુનિવર્સિટીઓ એટલે કે વિદ્યાપીઠો, નાલંદા, તક્ષશિલા અને વલ્લભી. તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય હતા નાગાર્જુન, કે જેને રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. વનસ્પતિની સાથે સાથે આપણે વર્ષો પહેલા વનસ્પતિમાંથી ઔષધિઓ બનાવી અને રોગીઓને સાજા કરવા માટે અથવા તો કોઈ બીજા વિધિ વિધાન માટે ઉપયોગ વનસ્પતિઓનો કરતા, પણ સાથે સાથે રસાયણનો પણ ઔષધ તરીકે પ્રયોગ કરવાની શરૂઆત કરી અથવા તો ભલામણ કરી. નાગાર્જુન જે બૌદ્ધ આચાર્ય હતા એ રસાયણ શાસ્ત્રના આચાર્ય અથવા તો પિતા ગણવામાં આવે છે, કે એને જે કંઈ પણ શોધ કરી છે અથવા તો રસાયણ વિદ્યામાં એને જે પોતાનું યોગદાન આપ્યું છે એ અદ્વિતીય છે. રસરત્નાકર અને આરોગ્ય મંજરી આ 2 નાગાર્જુન દ્વારા લિખિત ગ્રંથો હતા કે જેમાં રસાયણ વિદ્યાની નાની નાની બાબતો એમાં આવરી લેવામાં આવી હતી. અને જે તે વખતના રસાયણ વિદ્યાના આ 2 અમૂલ્ય ગ્રંથો ક્યાં? રસરત્નાકર અને આરોગ્ય મંજરી. આ 2 ગ્રંથો અથવા પુસ્તકો નાગાર્જુન લિખિત છે. પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂઆત તેમના દ્વારા. કોના દ્વારા? નાગાર્જુન દ્વારા. પારો એટલે મર્ક્યુરી. સામાન્ય રીતે તમે બધા વિજ્ઞાનમાં ભણતા હશો કે પારો છે એ ધાતુ હોવા છતાં કયા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં છે. હવે આ પારાને પ્રવાહી સ્વરૂપમાંથી બાંધી ઘન સ્વરૂપમાં લઈ આવી અને એની ભસ્મ બનાવી અને એ ભસ્મને ઔષધ તરીકે ઉપયોગમાં લેવી, આ શરૂઆત કરી હતી નાગાર્જુને. પારાની ભસ્મ બનાવીને ફોકસ પોઈન્ટ છે લખવો જરૂરી. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ શાસ્ત્રના અભ્યાસ તથા સંશોધન માટે સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ. નાલંદા, વલ્લભી અને તક્ષશિલા 3 વિદ્યાપીઠો એવી હતી કે જ્યાં ભણનાર વિદ્યાર્થી માત્ર શાસ્ત્રનું જ જ્ઞાન લેતા એવું નહોતું. એ લોકોને વિજ્ઞાન, શસ્ત્ર શાસ્ત્ર, ધનુર્વિદ્યા, ઘણી બધી વિદ્યાઓ એવી હતી કે જે વિદ્યાઓનું પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન આપવામાં આવતું. હવે જે વિદ્યાર્થીઓ રસાયણ શાસ્ત્ર અથવા રસાયણ વિદ્યા ભણતા હોય, નાલંદામાં રહેતા હોય, આચાર્ય નાગાર્જુનની નીચે તૈયાર થતા હોય, હવે એને પોતાના, તમે જેમ અત્યારે જોવો છો કે 12મા સાયન્સમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજીની અલગ અલગ લેબોરેટરીઓ હોય છે. જે રિલેટેડ પ્રયોગો હોય એ લેબોરેટરીમાં તમારે જવું પડે. તો વર્ષો પહેલા પણ વિદ્યાપીઠોમાં આવી વ્યવસ્થા હતી. રસાયણ વિદ્યામાં જે લોકોને કોઈ સંશોધન કરવા હોય, કોઈ અભ્યાસ કરવો હોય અથવા તો રસાયણ શાસ્ત્ર વિશે કંઈ નવી ખોજ કરવી હોય, તો એના માટે વિદ્યાર્થીઓ માટે સ્વતંત્ર પ્રયોગશાળાઓ અને અલગ અલગ પ્રકારની ભઠ્ઠીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રસાયણ શાસ્ત્રના પુસ્તકોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ, વિવિધ પ્રકારના ક્ષારો તથા ધાતુઓની ભસ્મનું વર્ણન. હવે જોતા જાય એક પછી એક. મુખ્ય રસ તીખો, તુરો, ખાટો, કડવો, ગળ્યો, આવા બધા જે રસ છે એને મુખ્ય રસ કહેવાય. ઉપરસ વસ્તુ ખાધા પછી થોડીવાર શરૂઆતમાં અલગ સ્વાદ આવે, થોડીવાર પછી સ્વાદ ચેન્જ થઈ જાય, તો પાછળથી જે સ્વાદ આવે એને ઉપરસ કહેવામાં આવે. તો મુખ્ય રસ અને ઉપરસ, એ ઉપરાંત 10 પ્રકારના વિષ એટલે કે ઝેર, પોઈઝન. અમુક જગ્યાએ તમે કદાચ સાંભળ્યું હશે કે કોઈ સ્નેક બાઇટ નો કેસ હોય, સાપ કરડે તો એના એન્ટી જે કંઈ પણ
લગાડવામાં ઇન્જેક્શન આવે એમાં સાપનું ઝેરને મારે. તો અમુક વખતે એવી પ્રકારની કોઈ બીમારીઓ હોય તો એવી બીમારીઓમાં વિષનો પણ બહુ થોડી માત્રામાં ઉપયોગ કરવામાં આવતો. એટલે કે 10 પ્રકારના વિષ, વિવિધ પ્રકારના ક્ષારો, મિનરલ્સ જેને કહેવાય, એનો પણ ઉપયોગ ભરપૂર માત્રામાં કરતા. ધાતુઓની ભસ્મનું વર્ણન, એક તો આપણે જોયું પારાની ભસ્મ કરી અને નાગાર્જુને પોતાના પ્રયોગમાં ઉપયોગ કરી હતી. અને એના સિવાય કદાચ તમે એડ જોઈ હોય તો ચ્યવનપ્રાશની જે એડ આવે એમાં અથવા તો અમુક પ્રકારની આયુર્વેદિક દવામાં સુવર્ણ ભસ્મનો ઉલ્લેખ હોય. સુવર્ણ એટલે કે સોનું, સોનાની ભસ્મ બનાવી અને એને દવા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે. તો આ પ્રકારની અમુક ભસ્મ, અમુક ક્ષારો, રસ, ઉપરસ, વિષ અને ઘણું બધું ભેગું કરી અને આચાર્ય નાગાર્જુને રસાયણ વિદ્યામાં એક અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું આચાર્ય તરીકે. ત્યારબાદ આટલું બધું લખાઈ જાય પછી છેલ્લે રસાયણ વિદ્યાના ઉત્કૃષ્ટ ઉદાહરણો એવું શું છે ભારતમાં કે જેને જોઈને આપણે એવું કહી શકીએ કે ના, પ્રાચીન ભારતની રસાયણ વિદ્યા જે છે એ ઉત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ હતી. તો કે સૌથી પહેલું બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલ, બિહાર ભાગલપુર જિલ્લો સુલતાનગંજ, 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ. આ આખી તામ્ર મૂર્તિ જે છે એનો વજન 1 ટન અને 7.5 ફૂટની ઊંચાઈ એટલે કે લંબાઈ. તો જે તે સમયે વર્ષો પહેલા પણ મૂર્તિકારોએ રસાયણ વિદ્યાનો ઉપયોગ કરી અને આવી અલભ્ય મૂર્તિઓ બનાવી હતી. પહેલું ઉદાહરણ. બીજું, નાલંદા એટલે કે જ્યાં નાગાર્જુન અને તેના વિદ્યાર્થીઓ રહેતા અને રસાયણ શાસ્ત્રનો ખૂબ જ વિકાસ થયો તો એ જ જગ્યાએ 18 ફૂટ ઊંચી તાંબાની ભગવાન બુદ્ધની પ્રતિમા, 18 ફૂટ અને તાંબુ એટલે કે રસાયણ વિદ્યાનો એમાં પૂરેપૂરો ઉપયોગ થયો હતો. ત્રીજું, ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, ઉપનામ છે એનું વિક્રમાદિત્ય, દિલ્હીમાં મહરોલી પાસે એક સ્તંભ બનાવ્યો હતો, વિજય સ્તંભ કહેતા એને. વિજય સ્તંભને લોહ સ્તંભ પણ ગણવામાં આવતો. 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવતો. હવે આની એક ખાસિયત કહી દઉં તમને, તમારા ઘરમાં પણ કોઈ લોખંડની વસ્તુ આવે, સાયકલ છે, 2 વ્હીલ છે, 4 વ્હીલ છે, બહાર તમે કદાચ ફળિયામાં હિંચકો નાખ્યો હોય તો અમુક વર્ષે એ બહાર તડકામાં રહે, એની ઉપર વરસાદ પડતો હોય, એની ઉપર ઠંડીની અસર થતી હોય, એની ઉપર ગરમીની અસર થતી હોય, તો અમુક વર્ષો પછી એમાં ઓક્સિડેશન પ્રોસેસ, જેને આપણે કાટ લાગવાની પ્રક્રિયા કહે, એ ચાલુ થઈ જાય. આ જે વિજય સ્તંભ છે એ લગભગ આટલા બધા વર્ષોથી ઉભો છે ત્યાં અને આવડો મોટો છે, 7 ટન વજન અને 24 ફૂટની હાઈટ. આટલા વર્ષોના ટાઢ, તડકો, વરસાદ ઝીલું છે એને, પણ છતાં હજી સુધી એમાં કાટ લાગ્યો નથી. તો આ રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત કહેવાય કે ખુલ્લામાં આવડું મોટું ધાતુનું એક પ્રતીક હોય, આટલા વર્ષો થઈ ગયા હોય. ઘણી વખત મકાન બનાવીએ એમાં પણ અમુક સમય ધાતુ ન હોય તો પથ્થરોમાં અને ખડકોમાં પણ ખવાણ થઈ જતું હોય. તો આ તો લોહ સ્તંભ હતો, તો લોહ સ્તંભમાં પણ આટલા વર્ષો પછી કાટ નથી લાગ્યો. તો આ રસાયણ વિદ્યા જે છે એની એક આશ્ચર્યજનક બાબત પણ કહી શકાય અને રસાયણ શાસ્ત્રની ઉત્કૃષ્ટતા પણ કહી શકાય. બોર્ડમાં જ્યારે આ જ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે શરૂઆતમાં આ બધા મુદ્દા જે છે એ તમારે જવાબના ફોર્મમાં પ્રેઝન્ટ કરવાના. છેલ્લે એરો મારીને રસાયણ વિદ્યાના ઉત્કૃષ્ટ ઉદાહરણો નીચે મુજબ ગણાવી શકાય, અથવા તો આ 3 ઉદાહરણ લખી અને નીચે લખી નાખવાનું કે ઉપરોક્ત 3 ઉદાહરણો ઉપરથી એવું સમજી શકાય કે પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યા આશ્ચર્યજનક રીતે પ્રસિદ્ધિ પામી હતી. આ એક પ્રશ્ન આપણો અહીં પૂરો થયો, કયો રસાયણ વિદ્યા. ત્યારબાદ ખૂબ જ અગત્યનો પ્રશ્ન, બીજો પ્રશ્ન, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. શરૂઆતમાં 2 શબ્દો સમજીએ આપણે. વૈદક વિદ્યા એટલે શું અને શલ્ય ચિકિત્સા એટલે શું? વૈદક વિદ્યા એટલે કે પ્રાચીન ભારતના જે લોકો હતા એ લોકોને સાજા કરવાની, મતલબ વન કાઇન્ડ ઓફ ઔષધિઓ આપવાની જે વિદ્યા હતી. અત્યારે આપણે જે ડોક્ટર કહીએ છીએ જે તે સમયે આચાર્યો ગણવામાં આવતા. અત્યારે આપણે એલોપેથી, હોમિયોપેથી દવા ખાઈએ છીએ, જે તે સમયે આયુર્વેદ અને વનસ્પતિ જે પેદાશો હોય અથવા પ્રાણીજ પેદાશો હોય અથવા તો
એવા કોઈ મસાલા હોય કે જેના ઉપરથી અમુક પ્રકારની દવાઓ તૈયાર થાય અને એ દવાઓથી રોગીઓ જે છે એ રોગમુક્ત થઈ શકે. તો આવી વિદ્યાને વૈદક વિદ્યા કહેવામાં આવે. અને બીજો શબ્દ છે શલ્ય અથવા તો શૈલ્ય ચિકિત્સા. શલ્ય ચિકિત્સા એટલે કે એક પ્રકારના વાઢકાપ, અને આપણી અત્યારની લેંગ્વેજમાં કહીએ તો ઓપરેશન. વર્ષો પહેલા ભારતના ઋષિ મુનિઓમાં અને ભારતના આચાર્યોમાં એવી ક્ષમતા હતી કે ભાંગેલા હાડકાને પણ સાજા કરી દે અને અમુક પ્રકારના જોખમી ઓપરેશનો પણ કરતા. બહુ વ્યવસ્થિત અને સરસ મજાનો પ્રશ્ન છે, જવાબ પણ ઇન્ટરેસ્ટિંગ છે અને પરીક્ષા માટે ખૂબ અગત્યનો પણ છે. જોઈએ પ્રશ્ન. વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. વૈદક શાસ્ત્રના પ્રણેતા એટલે કે જેણે પ્રેરણા આપી અથવા તો જેના દ્વારા વૈદક વિદ્યા શરૂ થઈ એ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત તથા વાઘભટ્ટ. આ ત્રણ વ્યક્તિઓ એવા હતા કે વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા અને ડોક્ટરી ક્ષેત્રે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો. અને ઘણી બધી શોધો, ઘણા બધા એવા પ્રયોગો એ લોકોએ આપ્યા હતા અને એ લોકો એમાં એટલા બધા સફળ થયા હતા કે જે તે સમયે આ જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર ખૂબ જ પ્રચલિત બન્યું હતું, ખાસ કરીને ભારતમાં. મહર્ષિ ચરક, સુશ્રુત અને વાઘભટ્ટ, આ ત્રણ નામ યાદ રાખવાના. મહર્ષિ ચરક, આનું ગ્રંથ ચરક સંહિતા. આ પાંચમા પાઠમાં ઘણી બધી વિદ્યાઓ આવશે ને એમાં ઘણા બધા લેખક અને ટૂંકમાં ગ્રંથ અને ગ્રંથના રચયિતાના નામ આવશે. જેમ આમાં આરોગ્ય મંજરી અને રસ રત્નાકર આવ્યું રસાયણ શાસ્ત્રમાં, એ જ રીતના આમાં શલ્ય ચિકિત્સામાં પણ 2 પુસ્તકો આવશે. વળી આગળના વિજ્ઞાનમાં. એટલે ખાસ જ્યારે પોઈન્ટ યાદ કરતા હોય અથવા તો જવાબ લખતા હોય ત્યારે પ્રયત્ન એવો કરવાનો કે એ વસ્તુ તમને યાદ રહી જાય. મહર્ષિ ચરકે ચરક સંહિતામાં 2000 ઉપરાંત વનસ્પતિઓનું વર્ણન. 2000 ઉપરાંત. આપણને ખ્યાલ છે કે અત્યારના જમાનામાં કદાચ માની લ્યો કે આ કોરોના વાયરસ અથવા તો અમુક પ્રકારની ઉધરસ અથવા તો સુખી ખાંસી કે આવું બધું થાય તો આપણા ઘરમાં કોઈ ડોસીમાં હોય તો એ ડોસીમાના વેદા તરીકે આપણને અરડુસીના પાન ને તુલસી પાન અને મરીનો ઉકાળો ને આવું બધું આપે. તો વર્ષો પહેલા ચરકે આ જ કીધું હતું કે અમુક પ્રકારની વનસ્પતિઓ એવી હોય કે જે વનસ્પતિઓથી અમુક પ્રકારના રોગો જે છે એ દૂર કરી શકાય. કેટલી? 2000 ઉપરાંત વનસ્પતિનું વર્ણન ચરક સંહિતામાં. સુશ્રુતે સુશ્રુત સંહિતા ગ્રંથમાં. ચરકનો ગ્રંથ ચરક સંહિતા, સુશ્રુતનો ગ્રંથ સુશ્રુત સંહિતા. શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ, કોઈ પણ પ્રકારના ઓપરેશન કરવાની જે શાસ્ત્ર છે એ માટેના સાધનોનો ઉલ્લેખ કર્યો તો જે માથાના વાળને ઊભો ચીરી અને 2 ભાગ કરી શકે. રિપીટ કરું, સુશ્રુત સંહિતા ગ્રંથમાં મહર્ષિ સુશ્રુતે વાઢકાપ એટલે કે ઓપરેશન માટેના એવા સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે જે વાળ આપણે હાથમાં જોઈ શકીએ, ઈ વાળને ઊભો ચીરી શકે, આડો નહીં. વિચાર કરો કેવા ધારદાર સાધનોની શોધ જે તે સમયે થઈ હશે કે નાનામાં નાના ઓપરેશન કરવા માટે પણ અથવા તો નાનામાં નાનો ચેકો અથવા તો ચીરો મૂકવા માટે પણ ઈ લોકો પાસે વાઢકાપના સાધનો જે છે ઈ અવેલેબલ હતા. ઔષધ શાસ્ત્ર, ખનિજ, વનસ્પતિ, પ્રાણીજ ઔષધિઓના ભંડાર અને દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ, વર્ગીકરણ અને સૂચનો આપ્યા છે. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા માત્ર ને માત્ર ઔષધ શાસ્ત્ર જ નથી. અમુક પ્રકારના ખનિજો ભેગા કરી અને દવા કેમ બનાવવાની, અમુક પ્રકારની વનસ્પતિ પેદાશો ભેગી કરી અને એને દવા તરીકે કેમ ઉપયોગ કરવાની, અમુક પ્રકારની પ્રાણીજ પેદાશો કઈ રીતના એનો ઉપયોગ થઈ શકે, આ બધી ઔષધિઓ ભેગી કરવાની. એ ઔષધિઓ પછી એની દવા કઈ રીતના, કારણ કે આ બધી વસ્તુમાં ખાસ જરૂરી હોય અનુપાત. અનુપાત એટલે તમે રેશિયો જે કહો ને એ. કેટલા ગ્રામ કઈ વસ્તુ લેવાથી અને સામે કેટલા ગ્રામ કઈ વસ્તુ ઉમેરવાથી આ રોગમાં એકદમ સચોટ પરિણામ મળી શકે, આવા જે નાના નાના બાબતોનો ખ્યાલ રાખવાનો હોય એ જે તે સમયના આચાર્યો ખૂબ જ ઝીણવટભરી રીતે રાખતા અને એટલે જ ઈ લોકોનું વિજ્ઞાન આટલું બધું સફળ હતું. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ, વર્ગીકરણ તથા સૂચનો આપ્યા છે. દવા બનાવવાની પણ એક અમુક પ્રથા વિધિ હોય. દાખલા તરીકે તમે કોઈ પણ આંખમાં નાખવાના ટીપા લ્યો અથવા તો કોઈ સ્કિન માટેની ઓઇન્ટમેન્ટ અથવા તો ટ્યુબ લ્યો તો એની ઉપર એક સૂચના લખેલી હોય, સ્ટોર ઇન અ ડ્રાય ઓર કુલ પ્લેસ. મતલબ શું થયો
કે આને એવી જગ્યાએ રાખો કે જ્યાં આની ઉપર સીધો સૂર્યપ્રકાશ ન મળે. શું કામ આવું સૂચન લખવું પડે? તો કે એમાં જે કંઈ પણ તત્વો છે શક્ય છે કે સૂર્યપ્રકાશને હિસાબે એમાં કોઈ અલગ કેમિકલ રિએક્શન ન આવે અને લગાડનાર વ્યક્તિ કે વપરાશ કરતા વ્યક્તિને તકલીફ ન પડે, આના માટે થઈને આવા સૂચનો હોય. તો જે તે સમયે કઈ રીતના દવા બનાવવી એની ઝીણવટભરી વિધિ, એનું વર્ગીકરણ કે ભાઈ આંખ માટે છે, વાળકાપ માટે છે, સામાન્ય શરીરના અંદર માટે છે, કોઈ રક્તસ્રાવ થયો હોય તો એના માટે છે, હાડકા ભાંગી ગયા હોય તો એના માટે છે, હાડકા કઈ રીતના ઝડપથી જોડી શકાય એના માટે છે, આંખ, નાક, ટૂંકમાં શરીરના જેટલા તંત્રો છે એ બધા તંત્રો ઉપર અલગ અલગ અસર થઈ શકે અને એનું પરિણામ મળી શકે એવી દવાઓ જે તે સમયે રસાયણ શાસ્ત્ર વૈદક શાસ્ત્રમાં હતી. વૈદક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્ત પરિભ્રમણ અટકાવી વાઢકાપ કરતા. ખૂબ અગત્યની વસ્તુ. અત્યારે તમને ખબર હોય તો કોઈ પણ પ્રકારના ઓપરેશન કરતી વખતે ટોપી સુંઘાડવામાં આવે, એટલે કે અમુક કલાકો સુધી વ્યક્તિ જે છે એ અચેતન થઈ જાય. અમુક જગ્યાએ એટલું અંગ ખોટું કરી નાખવામાં આવે. દાખલા તરીકે તમારી દાઢ કાઢવી હોય તો તમારા પેડુમાં એક પ્રકારનું એવું ઇન્જેક્શન આપવામાં આવે, જે ઇન્જેક્શનના હિસાબે આથી દાઢ નીકળે, એનો તમને દુખાવો ન થાય. તો અત્યારે તો વિજ્ઞાન આટલું આગળ છે એટલે આ બધી વસ્તુ અવેલેબલ છે. જે તે સમયે વાઢકાપ અથવા તો ઓપરેશન દરમિયાન આવી કોઈ વસ્તુઓ નથી. તો ત્યારે શું કરતા? માની લો કે ક્યાંય પણ શરીરમાં કોઈ પણ પ્રકારના વાઢકાપના ઓપરેશન કરવા હોય તો એની જરા ઉપર, એટલે કે જે બ્લડ સર્ક્યુલેશન, રક્ત પરિભ્રમણ આપણે જેને કહીએ, એ રક્ત પરિભ્રમણ થતું હોય ત્યાં પ્યાલા આકારનો એક પ્રકારનો પાટો વાળી દે, એટલે ત્યાંથી લોહી આગળ વધતું અટકી જાય. હવે ત્યાંથી લોહી આગળ વધતું અટકે એટલે એટલો ભાગ જે છે એ ધીમે ધીમે ખોટો પડતો જાય. ત્યારબાદ એનું ઓપરેશન કરી લેવામાં આવતું. એટલે કે પ્યાલા આકારનો ફોકસ પોઈન્ટ છે, જ્યારે તમે આન્સર લખો ત્યારે નીચે લીટી કરવાની. તો પ્યાલા આકારનો પાટો બાંધી રક્ત પરિભ્રમણ અટકાવી વાઢકાપ કરતા. ત્યારબાદ પેઢું, મૂત્રાશયના ઓપરેશનો, સારંગાંઠ, મોતિયો, પથરી અને હરસ મસા નાબૂદ કરતા બધા શરીરના અલગ અલગ પ્રકારના રોગો છે. તો આ રોગો ઉપર જો માની લ્યો કે દવાથી અસર ન થાય તો અમુક પ્રકારના નાના ઓપરેશનો કરી અને આ બધી વસ્તુ જે છે, પથરી તો આપને ખ્યાલ જ હશે બધાને, મોતિયો આંખમાં જે થાય, બરાબર છે, એના પણ નાના ઓપરેશનો, અત્યારે તો લેઝરથી ઓપરેશનો થાય છે. પણ જે તે સમયે આ શાસ્ત્ર એટલું બધું સક્ષમ હતું કે ઘરે પણ આ લોકો ઓપરેશન કરી શકતા અને દર્દ જે છે એ નાબૂદ કરતા. તૂટેલા કાન નાકની પ્લાસ્ટિક સર્જરી વાઢકાપના હથિયારો બનાવતા. જેને આપણે પ્લાસ્ટિક સર્જરી એટલે કે અહીંથી આ કાનની બુટ આ રીતના ઉખડી ગઈ હોય તો એને પછી એની મૂળ જગ્યાએ ટાંકા લઈને કઈ રીતના ચોંટાડવી. અમુક જગ્યાએ કોઈ સ્કિનમાં તકલીફ હોય તો બીજી જગ્યાએથી સ્કિનનો એટલો કટકો કાપી અને ત્યાં ચોંટાડો. અત્યારના જમાનામાં આપણે એને પ્લાસ્ટિક સર્જરી કહીએ, પણ વર્ષો પહેલા આ વિદ્યામાં આનો ઉલ્લેખ હતો અને કરતા પણ ખરા. વાઢકાપના હથિયારો કેવા હોય? તો કે ઓપરેશન બ્લેડ, નાની મોટી, ટૂંકમાં જેવડું ઓપરેશન, ન્યુરોન સિસ્ટમ ડેમેજ થઈ હોય અને ત્યાંનું ઓપરેશન હોય તો વાઢકાપના સાધનો આખા અલગ હોય. હાર્ટનું બાયપાસ કરવાનું હોય તો હાર્ટ માટેના ઓપરેશનો હોય તો એના વાઢકાપ ઓપરેશનના સાધનો આખા અલગ હોય. શરીરમાં કોઈ જગ્યાએ હાડકું તૂટી અને એક્સિડન્ટલી બહાર નીકળી ગયું હોય તો એના જે ઓપરેશનના સાધનો હોય આખા અલગ હોય. મતલબ અલગ અલગ પ્રકારના વાઢકાપના હથિયારો બનાવતા. મૃત શરીર કે મીણના પૂતળા દ્વારા વિદ્યાર્થીઓના ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન ખૂબ જરૂરી. અત્યારે એમબીબીએસ કે આ કે જે કરતા વિદ્યાર્થીઓ ડોક્ટરો છે, ભાવિ ડોક્ટરો, ઈ ડોક્ટરોને થિયોરિકલ જ્ઞાન તો કદાચ પુસ્તકોમાંથી મળી જશે, પણ પ્રત્યક્ષ જ્ઞાન માટે થઈ અને એને અમુક ડેડ બોડીની જરૂર પડશે. આપણે સમાજમાં અથવા તો કુટુંબમાં અથવા તો ઘણી વખત જિલ્લામાં કે ગામમાં, શહેરમાં અંગદાન શબ્દ તમે સાંભળ્યો હોય. તો અંગદાન બે પ્રકારે થઈ શકે. એક તો આ રીતના પણ અંગદાન થાય અને બીજું અમુક પ્રકારના ઓર્ગન્સ જે છે એ બીજાના શરીરમાં સારા હોય અને ઉપયોગ થઈ શકતા હોય તો પણ અંગદાન થઈ શકે. કોઈ એવું ડેડ બોડી છે કે જે બિનવારસી છે. મુન્નાભાઈ ને ઓલું જે એમબીબીએસ પિક્ચર છે એમાં તમે જોયું હશે, એક શરીર હોય, એની આજુબાજુમાં વિદ્યાર્થીઓ, ભાવિ ડોક્ટરો ઉભા હોય અને જે ઇન્સ્ટ્રક્ટર અથવા તો શીખવાડનાર વ્યક્તિ હોય એ શીખવાડે કે ભાઈ કઈ રીતના ચેકો મૂકી શકાય, કઈ રીતના ક્યાં કઈ વસ્તુ હોય, એનો ઓપરેશનો કઈ રીતે થાય. એટલે જો મૃત શરીર મળતું તો એના ઉપર વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા. ઈ ન હોય તો મીણનું એક વેક્સનું પૂતળું બનાવી અને ઈ વેક્સના પૂતળા ઉપર પણ નોલેજ વિદ્યાર્થીઓને મળી રહેતું. પ્રસૂતિ વેળાના એટલે કે ડિલિવરી સમયના ઓપરેશનો, સ્ત્રી અને બાળ રોગના નિષ્ણાંતો.
એવું જરૂરી નથી કે શરીરના જ અંગો. ઘણી વખત આવા જે પ્રસૂતિ સમયના ઓપરેશનો હોય બરાબર, તો સ્ત્રીઓના ઓપરેશનો પણ કરતા. એ ઉપરાંત રોગના કારણો, શું કામ રોગ થયો છે, એ રોગના કારણો, એ રોગ કઈ રીતે મટાડી શકાય એની વિધિઓ, એ રોગ માટે તમે જે દવા લ્યો છો તો પાળવાની પરેજી. દાખલા તરીકે શરદી થઈ હોય તો ભાઈ ઠંડુ ન ખાવું અથવા તો ગળ્યું ન ખાવું, તો આ એની પરેજી થઈ. અમુક પ્રકારના શરીરમાં ઘા લાગ્યા હોય અથવા તો અમુક પ્રકારના નાના મોટા એક્સિડન્ટ થયા હોય તો એમાં પણ ખાટું ન ખાવાની સલાહ આપે. તો આવા બધી સલાહો પણ આપતા, માત્ર દવા ન કરતા. અહીં સુધી માણસની વાત થઈ. આ ઉપરાંત આ શાસ્ત્ર એટલું બધું વિકસિત હતું કે યુદ્ધના સમયે હાથી અને ઘોડા કદાચ ઘાયલ થઈ જાય અથવા તો ઈ બીમાર પડે, જે તે સમયે યુદ્ધ થતા, તો એના પણ ઉપચાર માટે થઈને પ્રાણીઓના રોગો, એમાં હસ્તી આયુર્વેદ હાથીઓના રોગો માટે, અને અશ્વશાસ્ત્ર ઘોડાના રોગો માટે કોના દ્વારા? શાલિહોત્ર દ્વારા રચાણું હતું, કે માત્ર માણસના નહીં પણ પ્રાણીઓના રોગનું પણ નિદાન થતું. અગત્યની વસ્તુ, વાઘભટ્ટ રચિત અષ્ટાંગ હૃદય નિદાન ક્ષેત્રે એક અમૂલ્ય ગ્રંથ છે. કે આ 3 પુસ્તકો, અષ્ટાંગ હૃદય, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા, આ 3 ગ્રંથો એવા છે કે જેમાં વૈદક વિદ્યા, શલ્ય ચિકિત્સા એટલે કે ડોક્ટરી લાઈનના વાડકાપના ઓપરેશનોથી માંડી અને અમુક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે, આના માટે ઘણી બધી ઔષધિઓ, ઘણા બધા ઓપરેશનો, ઘણી બધી વસ્તુઓ આ ગ્રંથમાં અત્યારે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો ડોક્ટરી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય અથવા તો ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતા હોય, એને આ 3 ગ્રંથો વાંચવા જ પડે. અને આ ગ્રંથો માત્ર ભારતમાં નહીં, સુશ્રુત સંહિતા એવો ગ્રંથ છે કે ફોરેનના ડોક્ટરો છે ને, એ પોતે પણ પોતાના રેફરન્સ માટે આ ગ્રંથનું ટ્રાન્સલેશન કરાવી અને વાંચે છે, જેથી કરીને એની અંદરની જે કંઈ પણ ઝીણવટભરી બાબતો હોય એ શીખી શકાય અથવા તો જાણી શકાય. 5મો પાઠ ધાતુ વિદ્યા સુધી આવી ગયા હતા આપણે. અત્યારે આ લેક્ચરમાં આપણે રસાયણ વિદ્યાનો આખો પ્રશ્ન જોયો, અને ત્યારબાદ વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. બોર્ડની દ્રષ્ટિએ 2 પ્રશ્ન ખૂબ જ મહત્વના છે. મુદ્દાઓ આપને આવશે, આનું હોમવર્ક પણ આવશે. વાંચી અને સારી રીતે જવાબ પ્રેઝન્ટ કરવાની તૈયારી કરજો. નમસ્કાર.